મિત્રો નમસ્કાર। આજે તમામ ગુજરાતના ખેડૂતવાસીઓ માટે અને તમામ ગુજરાતના મિડલ ક્લાસ અને તમામ વેપારી લોકોને માટે થઈને આ વિડીયો બનાવું છું મિત્રો, કે ગુજરાતની અંદર ભાજપ કોંગ્રેસની જે દબંગાઈ ચાલી રહી છે, સાથે મળીને રાજકારણ કરે છે ભાજપ અને કોંગ્રેસ। તમે રિઝલ્ટ પણ જોયું હશે મિત્રો, અને ખાસ કરીને આ ખેડૂત મિત્રોના માટે થઈને જ આ વિડીયો બનાવું છું। અને દરેક ગુજરાતની અંદર જે સમસ્યાઓથી જે અત્યારે ઝૂલી રહ્યા છે લોકો, અને જે ખેડૂત મિત્રો અત્યારે સંઘર્ષ કરી રહી છે પોલીસની સાથે। શું કામ ભાઈ પોલીસને આપણે એટલું બધું આપણે ઇજ્જત આપીએ છીએ, અને શેના માટે? શું કામ? પોલીસનું કામ શું છે? પોલીસને શેના માટે ભારતની અંદર ને ગુજરાતની અંદર ને દરેક રાજ્યની અંદર આપણા પોલીસ છે એ સુરક્ષિત આપણે રાખવા માટે થઈને પોલીસ આપણે રાખી છે મિત્રો, માફ કરજો। કારણ કે જે સુરેન્દ્રનગરની અંદર જે જોઈ રહ્યો છું હું, અને ક્યાંય પણ આવા ગુજરાતને છોડીને તમે કોઈ પણ રાજ્યની વાત કરો, તમે આખા ભારતની અંદર ખેડૂતની સાથે જે અન્યાયો થઈ રહ્યા છે એ બધા જોઈ રહ્યા છે, પણ ખેડૂતને લડવું નથી। ખેડૂતને જ્યારે પણ ગુજરાતની અંદર ચૂંટણી આવે એટલે તરત જ એક થઈ જાય અને પોતપોતાના ઘર પકડીને બેસી જાય છે, અને ક્યાંય પણ મતદાન આડું અવળું કર્યા વગરનું ભાજપને જીતાડે છે દરેક વખતે। આજે આ ચૂંટણીની અંદર પણ અમે જોયું કે ભાઈ ખેડૂતને જ્યારે નુકસાન થયું હતું 35,000 દઈ દીધા, અને તાલુકા જિલ્લા પંચાયતને નગરપાલિકાઓ લૂંટી લીધી। અને આ લૂંટવા માટે થઈને ભાજપ સરકારને કોંગ્રેસ બધા એક થઈ જાય, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એક થઈ જાય, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એક થઈ જાય। કારણ એ છે કે ભાજપ અને કોંગ્રેસને ગુજરાતના લોકો આમ આદમી પાર્ટી એટલે કે ત્રીજા પક્ષને લાવવા દેવો નથી, ઊભો થવા દેવો નથી। એના માટેના આવા ષડયંત્રો લોકો પણ કરે છે। કારણ કે હું પણ ચૂંટણી લડ્યો છે, ગામ પંચાયત કોપગામ જિલ્લા તાલુકા પંચાયતની હું પણ ચૂંટણી લડ્યો છે। મને અનુભવ થયો, અને હું 6 થી 7 વર્ષથી ઓછામાં ઓછા 6 વર્ષથી હું આમ આદમી પાર્ટીમાં કામ કરું છું। મને અનુભવ થઈ ગયા કે ગામડાના લોકો છે એ કઈ રીતે ષડયંત્રપૂર્વક મતદાન કરે, દરેક સમાજ ષડયંત્રપૂર્વક મતદાન કરે અને ભાજપ કોંગ્રેસને સાથે રાખીને ચાલે। બધું મને ખબર છે। ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થના માટે થઈને, પોતાના સ્વાર્થને પૂરા કરવા માટે થઈને ગામડાઓની અંદર ગંદી રીતે રાજકારણ ચાલે। એટલે તો 30 વર્ષ સુધી સરકાર ચાલતી રહેતી હોય। ક્યારેય પણ કોઈ પણ આખા ભારતની અંદર આ ખેડૂત મિત્રોને ગુજરાતના તમામ મતદારોને મારે કહેવાનું છે કે આખા ભારતની અંદર ક્યાંય પણ 30 વર્ષથી કોઈ પણ એક સરકાર ચાલી નથી। આવા રેકોર્ડો તમે પણ જોયા છે ને મેં પણ જોયા છે। તો તમે એક તો પહેલાં કોંગ્રેસ ભાજપને છોડતા નથી, કોંગ્રેસ ભાજપની સાથે તમે જોડાયેલા છો, તમારા આખાના આખા પરિવાર તમારા રાજકારણમાં જોડાયેલા હોય છે। કારણ કે જ્યારે અમે રિઝલ્ટ જોવા જઈએ ત્યારે આમ આદમી પાર્ટીવાળા લોકોની સાથે ભાજપ કોંગ્રેસ કઈ રીતે વર્તન કરે છે એ અમે જોયું છે, આંખોથી જોયું છે, નજરે જોયું છે, અમે એના અનુભવ કર્યા છે। તો તમારે એ વસ્તુ છોડવી નથી, તમારે રાજકારણ બદલાવવું નથી, રાજાઓ બદલાવો નથી, મુખ્યમંત્રી બદલાવો નથી, ધારાસભ્યો બદલાવા નથી, સાંસદો બદલાવા નથી, અને પછી કે અમારા ખેતરમાં થાંભલા નાખે। આ સુરેન્દ્રનગરની વાત કરું છું મિત્રો। આવી તો ઘણી બધી ઘટનાઓ બની છે, આવા તો ઘણા બધા કિસ્સાઓ મારી પાસે છે, અને ઘણા બધા કિસ્સાઓથી 32 વર્ષથી હું પણ જોતો આવ્યો છું। હું પણ ગુજરાતમાં જન્મેલો છે મિત્રો। કારણ કે આ ગુજરાતની સાચી હકીકત, હું આમ આદમી પાર્ટીમાં 6 વર્ષથી કામ કરું છું મિત્રો। મેં ઘણા બધા અનુભવ કર્યા। ગીર સોમનાથ જિલ્લાની અંદર અમે ઘણું બધું કામ કર્યું છે, અમે ઘણી બધી રીતે અમે જોઈ રહ્યા છે, બારીકીથી જોઈએ છે અમે કે લોકો ભાજપ કોંગ્રેસ છોડવા તૈયાર નથી, એનો મને અનુભવ છે, અને આગળના દિવસોમાં પણ અનુભવ હજી પણ કરવાનો છે। કારણ કે ભાજપ અને કોંગ્રેસ છે એ લોકોને લોભાવીને રાખે છે, દબાવીને રાખે છે, એના ખેતરોમાં થાંભલા। અત્યારે વિચાર કરજો કે સુરેન્દ્રનગરની અંદર જ્યારે અત્યારે ખેડૂત જે પોલીસની સામે લડાઈ કરી રહ્યો છે, તો આખા ગુજરાતની અંદર બીજા કોઈ તાલુકા બીજા કોઈ જિલ્લાઓની અંદર કંઈ પણ ખેડૂત જ નથી, ખાલી સુરેન્દ્રનગરમાં જ ખેડૂત છે। જો એકલા લડી રહ્યા છે, બીજા ગામડાઓમાં કંઈ ખેડૂત નથી।
ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂત નથી? ખેડૂત તો આખા ગુજરાતમાં છે. આ તો આખા ગુજરાત એક જગ્યાએ ખેડૂતને તકલીફ પડે એટલે બધાય ખેડૂતને ભેગું થવું જોઈએ. આપણે પંજાબના ખેડૂતના આંદોલનો જોયા, તમે કર્ણાટકના ખેડૂતના આંદોલનો જોયા છે. હમણાં આંદોલન કર્ણાટકની અંદર ખેડૂતોએ કર્યું હતું કે શેરડીના ભાવ અને ભાવ વધારો એટલે તરત વધારી દીધા હતા લોકોએ, સરકારે, સિદ્ધરામૈયાની સરકારે. તો તમારી માંગ એ કંઈ પૂરી નથી થતી. 30 વર્ષથી ભાજપ કોંગ્રેસ કરતા રહેતા હોય છે અને ઝંડા લઈને ફરતા હોય છે. તો હવે તમે જ્યારે સુરેન્દ્રનગરના ખેડૂત જ્યારે સંઘર્ષ કરી રહ્યા છે તો હવે તમે શું કરશો? કારણ કે ભાજપ કોંગ્રેસ તમને પાછા ડૂબાવી લેશે. હમણાં જ્યારે આંદોલનોને નુકસાન થયું હતું ખેતરમાં ત્યારે 35 ખાતામાં નાખી દીધા, એટલે મતદાન લઈ ગયા, બધી નગરપાલિકાઓ લઈ ગયા આખા ગુજરાતની, અને બધું મતદાન તમારું લઈ લીધું ને પાછી સરકાર બનાવી લીધી. એટલી બધી જગ્યાઓમાં સીટો મેળવી લીધી ને ભાજપે પાછી તાલુકા જિલ્લા પંચાયતમાં કબજો કરી લીધો. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના મતદારો અને ગુજરાતના ખેડૂત મિત્રો અને ખેડૂત ગામડાઓની અંદર જે ગંદી રાજનીતિ કરો છો એના પરિણામ તમારે જ ભોગવવા પડે છે. આમ આદમી પાર્ટીને કાંઈ ભોગવવાનું નથી, અમને કાંઈ ભોગવવાનું નથી. અમે તો અમારો સારો પક્ષ લઈને આવ્યા છે. તો આગળના દિવસોમાં મતદાન તમે જો સારી રીતે કરી શકતા હોય તો કરજો, બાકી અમને કંઈ વાંધો નથી. અમે અમારી રીતે બરાબર છે. આ તો અમારે ગુજરાતની ચિંતા એ છે કે ગુજરાત કઈ બાજુ જઈ રહ્યું છે, ગુજરાતનો યુવા કઈ બાજુ જઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાય, ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ વેચાય, ગાંધીના ગુજરાતમાં મુન્દ્રા પોર્ટમાં કન્ટેનરના ગાંજા અને સરસ અને અફીણ અને ઘણી જાતના અંગ્રેજોના ઇંગ્લિશ મેડિસનો અને કેવી દવાઓ મુન્દ્રા પોર્ટમાંથી પકડાય છે. 5,000 કરોડ ને 25,000 કરોડ 20,000 કરોડ રૂપિયાના આખા મુન્દ્રા પોર્ટમાંથી, અદાણીની મુન્દ્રા પોર્ટમાંથી આખા નશાના કેન્ટરો પકડાય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવે છે, મીડિયામાં આવે છે, બધું પકડાય છે. ભાજપના નેતાના ઘરમાંથી ગાંજા પકડાઈ જાય છે, ભાજપના નેતા બળાત્કાર કરીને કેસમાંથી બહાર છૂટી જાય છે. તો આવા બધા લોકોની સાથે તમારે જોડાઈને રહેવું છે, ગુંડાગીરી કરવી છે. તો ગામડાની અંદર પણ ઓછી ગુંડાગીરી નથી. મેં કોપ તાલુકા પંચાયતની ચૂંટણી લડીને મેં અનુભવ કર્યો છે. તાલુકા પંચાયતની મારી જીવનની પહેલી ચૂંટણી હું લડ્યો, એટલે મને ગુજરાતના મતદારોના પૂરેપૂરા અનુભવ થયા છે કે કઈ રીતે ષડયંત્રપૂર્વક મતદાન કરે. ખાસ કરીને સમાજ બધા લોકો ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસને ગુજરાતમાં છોડવા તૈયાર નથી મિત્રો. અને આ રીતે સંઘર્ષ કરવા માટે થઈને 30 વર્ષ સુધી આપણા ગુજરાતની અંદર સરકાર ચાલી રહી છે. કોંગ્રેસના નેતા ભાજપમાં જાય, ભાજપના નેતા કોંગ્રેસમાં આવે, બસ આમ કરતા રહેતા હોય. ભાજપ કોંગ્રેસ તો ભાજપ કોંગ્રેસ કરતા રહ્યો મિત્રો. અને ગુજરાતને તમારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જજો. અમને તો તકલીફ પડે એટલે અમે વિડીયા બનાવતા રહીશું, લોકોના અવાજ ઉપાડતા રહીશું. તો આ જે વિડીયોના જે કંઈ તમને અર્થ કાઢવા એવું કાઢજો. આ તો વિડીયો મારો બનતો રહેશે, બનાવતો રહીશ. લોકોની અવાજ બનવા માટે અમે આની અંદર એક પરિવારના લોકોના મતદાનથી આખા ગામનું પરિવાર ખરાબ થઈ જાય, આખા ગામની રાજનીતિ ખરાબ થઈ જાય. તમે વિચાર કરો, કોપ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતી છે તો શું ભાઈ કર્યું છે? કોપ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ જીતી છે તો 1.5 મહિનો થઈ ગયો, હજી તો કંઈ વિષય એ નથી આવતો. તો આના વિષયમાં પણ અમે વિડીયા બનાવશું. હવે આની પાછળ અમારે પડવું પડશે કે કોપ તાલુકા પંચાયતને કોપ જિલ્લા પંચાયતની અંદર 15 વર્ષના અમે હિસાબ માંગ્યા છે, હજી સુધી આપ્યા નથી. તો હજી શું કરવાના છે? આ બધા મળી અને કામ કરે. 27ની ચૂંટણીમાં જેટલા પણ ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાની અંદર અને કોડીનાર તાલુકાની અંદર જે પણ સીટો જે કોંગ્રેસની આવી છે, આ બધા લોકો તમને ભાજપમાં જોવા મળશે. અમારી ગેરંટી છે. જય ગુજરાત.